નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી પર. તો સજ્જનો, મોટાભાગના રિટેલ રોકાણકારો જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇલેક્ટ્રિક વ્હીકલ કંપનીઓ ગોતી રહ્યા હતા ને, ત્યારે આપણા દેશના એક મોટા ગજાના રોકાણકાર અને મલ્ટીબેગર ગોતવામાં માહેર તેવા ડોલી ખન્નાએ કંઈક અલગ જ દાવ લગાવ્યો હતો. ડોલી ખન્ના તે કંપનીઓમાં રૂપિયા લગાવવાનું પસંદ કરે છે જે વાસ્તવિક અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી હોય. તેમનું રોકાણ તે સેક્ટરમાં છે જે ડિમાન્ડ સાયકલ અને કોમોડિટી કિંમતો પર નિર્ભર રહે છે. શેરબજારમાં જ્યારે દરેક તરફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને નવી તકનીકવાળી કંપનીઓની ચર્ચા હતી, ત્યારે દેશના દિગ્ગજ રોકાણકાર ડોલી ખન્નાએ એક અલગ જ રસ્તો પસંદ કર્યો છે. તેમના હાલના પોર્ટફોલિયો અપડેટ્સથી સ્પષ્ટ થાય છે કે તેમણે સ્ટીલ, રિફાઇનિંગ અને કાર્બન મટીરિયલ્સ જેવા કોર ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટ તરફ આગળ વધ્યા છે. ડોલી ખન્ના છુપાયેલા મલ્ટીબેગર માટે એક જાણીતા રોકાણકાર છે. તેઓ જે કંપનીઓમાં રૂપિયા લગાવવાનું પસંદ કરે છે ને, જે વાસ્તવિક અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી છે, જે ડિમાન્ડ સાયકલ અને કોમોડિટી કિંમતો ઉપર નિર્ભર છે. માર્ચ 2024ના ક્વાર્ટરમાં તેમણે મુખ્ય 3 ઇન્ડસ્ટ્રીયલ કંપનીઓ તેમની હિસ્સેદારી વધારી છે, જેમાં પહેલી કંપની છે પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. કંપની સ્ટીલ પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરિંગ અને પાવર જનરેશન બિઝનેસમાં એક સ્થાપિત નામ છે. ડોલી ખન્ના લાંબા સમયથી આ કંપનીમાં વિશ્વાસ પણ ધરાવે છે અને તેમાં તેમનો હિસ્સો પણ વધારી રહ્યા છે. માર્ચ 2026 સુધીમાં આ કંપનીમાં તેમનો હિસ્સો વધીને 2.26% થયો છે. ત્યાર પછી બીજી કંપની છે ચેન્નઈ પેટ્રોલિયમ લિમિટેડ. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ગ્રુપની આ રિફાઇનિંગ કંપની ડોલી ખન્નાની પસંદીદા છે. આ કંપની ક્રૂડ ઓઇલની રિફાઇનિંગ અને લુબ્રિકેટિંગ ઓઇલના નિર્માણમાં એક અગ્રણી કંપની છે. ત્યાર પછી ત્રીજા નંબરની કંપની છે રેઇન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. કંપની કાર્બન, સિમેન્ટ અને એડવાન્સ મટીરિયલ્સની એક વૈશ્વિક ઉત્પાદક છે. આ કંપનીમાં પણ આ સફળ રોકાણકારનો એક મહત્વનો હિસ્સો છે. અહીં સુધી વાત કરીએ આપણે એક મોટા ગજાના રોકાણકારની સફળ સ્ટ્રેટેજી અને રિસર્ચની રણનીતિની. હવે આગળ મારે જે વાત કરવી છે તે માર્કેટ સાથે જોડાયેલી પણ એક જરા જુદા પ્રકારની અને રસપ્રદ વાત કરવી છે. આપણે સૌ જાણીએ છીએ કે લાંબા સમયથી માર્કેટ એક જ રેન્જમાં ફસાઈ ગયેલું છે. રોકાણકારોને અપેક્ષિત રિટર્ન મળતા નથી માર્કેટમાં. એમાંય નવા આવેલા જે રોકાણકારો છે તેઓના પોર્ટફોલિયો પણ લાલ છે. ત્યારે એક એવી કંપની જેણે વીતેલા એક જ વર્ષમાં 94% જેટલું રિટર્ન શેર હોલ્ડરોને આપ્યું છે. આજથી રાઈટ એક વર્ષ પહેલા એટલે કે તારીખ 25 એપ્રિલ 2025ના દિવસે આ કંપનીના શેરનો ભાવ હતો ₹2000, ₹2086 અને આજે તારીખ 25 એપ્રિલ 2026ના દિવસે એટલે કે પરફેક્ટ એક વર્ષે શેરનો ભાવ છે ₹4045, જે એક જ વર્ષમાં 94%નું રિટર્ન થાય છે. ગણિત ગણતા કંપનીનું નામ છે ડાટા પેટર્ન્સ લિમિટેડ. 22,829 કરોડની માર્કેટ કેપવાળી આ એક ડિફેન્સની કંપની છે, જે રક્ષા તથા એરોસ્પેસ ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં સૌથી તેજીથી આગળ વધતી કંપનીઓમાંની એક કંપની છે. 35 વર્ષથી પણ વધારે સમયથી આ ક્ષેત્રમાં કંપની કાર્યરત છે, જે અંતરિક્ષ, વાયુ, ભૂમિ અને સમુદ્ર આ તમામ પ્લેટફોર્મ માટે ઉત્પાદક પ્રોડક્ટ ઉપલબ્ધ કરે છે, જેમાં LCA તેજસ, લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર તથા બ્રહ્મોસ મિસાઇલ જેવા ઉત્પાદનનો પણ સમાવેશ થાય છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ કંપનીનો 32% છે અને TTM 39% છે. કમ્પાઉન્ડિંગ સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 32% છે, TTM 97% છે. બોરોવિંગ 6 કરોડ છે. તો સામે રિઝર્વ કંપની પાસે 1,527 કરોડ છે. કંપની લગભગ કર્જ મુક્ત છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 42.41% છે. FIIનું હોલ્ડિંગ 12.47% છે. DII પાસે 11.68% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 33.43% છે. જો કે આ કંપનીનો PE રેશિયો 91.53% છે
જે સેક્ટરની સરખામણીએ ઊંચો કહી શકાય, પરંતુ રિટર્ન સારું આપ્યું છે, જે એક નિર્વિવાદ સત્ય છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.